દાંતીવાડા ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ તાલુકા ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો તેમજ કાર્યકરોનો આભાર માન્યો હતો। લોકસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો દ્વારા છેલ્લા એક માસથી તનતોડ મહેનત કરી ભાજપ તરફી મતદાન કરાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા। તેને લઈ આજે દાંતીવાડા ખાતે આવેલા સાગર કોલ્ડ સ્ટોરેજ ઉપર ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના હોદ્દેદારો, બૂથ પ્રમુખો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 7મી મે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આ ચૂંટણીમાં છેલ્લા એક માસથી ભાજપના હોદ્દેદારો, બૂથ પ્રમુખોએ રાત દિવસ જોયા વગર ભાજપની કેન્દ્રની સરકારની સિદ્ધિઓ મતદારોના ઘર ઘર સુધી પહોંચાડી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે પ્રચાર કર્યો હતો। આ તમામ કાર્યકરોનો આજે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો। પાર્ટીના કાર્યકર્તાઓ તો વર્ષના 365 દિવસ કામ કરવા સાથે જોડાયેલા છીએ। અનેક સંગઠનના કાર્યક્રમો થકી આપણે કાર્ય કરતા જોઈએ છીએ, પરંતુ આજે 2.5 મહિનાનો જે લાંબો સમય હતો અને ખાસ કરીને તો 7 તારીખે મતદાનના દિવસે બહુ જ ગરમી હતી અને સાંજે 6 વાગ્યા સુધી તમે જે ખડે પગે ઊભા રહી અને જે મતદાન કરાવ્યું છે, ગુજરાતમાં બીજા નંબરે આપણું જે 70% મતદાન છે, એ બદલ હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર માનું છું।